આ તો પ્રદીપભાઈ અને પતુભાઈને મળી લીધું છે. આજની કહાની એક છે કે આ જવાનું સાળંગપુર, કેમ કે આજે એક ઇવેન્ટ છે. તો હાલો ઇવેન્ટમાં જઈએ. અને એ સાળંગપુરમાં બહુ ગરદી અડી ના જાય, ત્યાંથી અડીને બચી ગઈ છે. પેલા તો અમારો પ્લાન હતો કે પેલા બગાડવાનું બધા કલરફુલ બદલી ગયા અને અંદર ભાઈબંધ હતા એમને બગાડ્યા, તમને એને મૂક્યું અમે. અંદર આવીને જોયું પતુભાઈ હતા. ભાઈ સાળંગપુર આવી ગયા ને ભાઈ સુબ્બુભાઈ ને રે ને ચેનલ રે ને ફટાફટ ને સબસ્ક્રાઇબ કરવા. રેડી? ઓકે મિત્રો આપણે સાળંગપુર આવી ગયા હતા ને સુબ્બા 07 ભાઈ મળી ગયા આપણને. તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો ને વધુમાં વધુ સપોર્ટ કરજો. રેડી? જય મહાદેવ. પછી તો શું આપણે મોઢું પ્લાન આવ્યો, કેમ કે બહુ બગડ્યા હતા. આપણે મોઢું ધોઈને પછી ફોટો પ્લાન હતો, મોઢું ધોઈ નાખ્યું છે. પછી અમે જઈએ છીએ ફોટા પ્લાન કેવો આવે, મોઢું થોડું થઈ ગયા છે ને તમે કઈ જરૂર દેખાડજો. પછી ફોટા પાડ્યા અમે બહુ પાડ્યા. પછી આપણે સાળંગપુર આવ્યા હોય એનો કેંડા ના લેવું બને જ નહીં, તો પેંડા લીધા આપણે, ઠાબડા પેંડા કેવું એવું પેંડા. પછી ઇકો ભરને ગયા કે પેંડા ની તો કાવું ના હોય. પછી આપણે આવી ગયા પેટનો ખાડો પૂરવો. અમે તું ખાલો આપણે પેટનો ખાડો પૂરીએ. પછી તો શું બધા બે ગયા વેટિંગમાં ખાવાનું. મેં તો શું ખાવું બધા ડુંગળી ખાવા માટે ના હોય. મેં તો અમે તો અમારું શાક બોક આવી ગયો, અમે ખાઈ લીધું. આજનો મિની બ્લોગ અહીંયા એન્ડ થાય. લાઈક ને